11 અને 28 તો થાકેલા અને માણસ કેટલા તમે બધા મારી પાસે આવો. હું તમને આવીશ મારી મુશ્કેલીમાં મારા શિષ્ય થાવ, કારણ હું હૃદયવાન અને નમ્ર છું અને તમારા જીવને સાચા વર્ષ વળી મારી મુશ્કેલી ઉપાડવા સહેલી છે અને મારો બોજો હળવો છે. આપણે બધી વાત છે. આજે આપણે જીવનના દબાણો અને તેમાં શાંતિ કેવી રીતે મળે એ વિશે વાત કરીશું. શું ક્યારે એવું લાગ્યું છે કે જીવનનો ભાર બહુ વધી ગયો છે? મોટાભાગના લોકોને આવો અનુભવ થાય છે. જુઓ, ભણતર, નોકરી, પરિવાર, સંબંધો આ બધા દબાણ આપણે રોજ અનુભવીએ છીએ. ઘણીવાર એવું બને છે કે આપણે બહારથી મજબૂત દેખાઈએ છીએ પણ અંદરથી સાવ થાકી ગયા હોઈએ છીએ. પણ અહીં એક રસપ્રદ વાત છે. આ સંઘર્ષોને નિષ્ફળતા નહીં પણ એક બોજ કયો છે. તો આ બોજનો ઉપાય શું? અહીં એક સીધું અને પ્રેમભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેઓ થાકેલા અને ભારથી દબાયેલા છે તેમને વિસામો આપવાનું આ એક વચન છે. અને આ કોઈ સામાન્ય આરામ નથી, પણ એવી શાંતિ છે જે સીધી હૃદય અને મનને સ્પર્શે છે. પણ આ આરામ મળશે કેવી રીતે એ સમજવા માટે અહીં ઝૂંસરીની વાત કરવામાં આવી છે. ઝૂંસરી શું છે? એ એક સાધન છે જે બે પ્રાણીઓને જોડીને કામનો ભાર હળવો કરે છે. આનો અર્થ એ જ છે કે જીવનનો બોજ એકલા ઉઠાવવાને બદલે સાથે મળીને વહેંચી શકાય છે. પણ એનો મતલબ એ નથી કે જીવનમાંથી બધી મુશ્કેલીઓ જતી રહેશે. પણ હા, એ મુશ્કેલીઓનો સામનો કરવાની રીત ચોક્કસ બદલાઈ જાય છે. ભાર હળવો લાગે છે. તો આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સંઘર્ષ સ્વીકારો, ભાગીદારી કરો અને આશા સાથે આગળ વધો. આ આમંત્રણ દરેક એ વ્યક્તિ માટે છે જે ભૂલો, ચિંતા કે ભવિષ્યના ડરથી પરેશાન છે. આખરે આ એક મદદનો હાથ છે. ફરીથી શ્વાસ લેવા, વિશ્વાસ કરવા અને શાંતિથી આગળ વધવા માટે. તો સવાલ એ છે કે આજના આધુનિક જીવનમાં સાચો આરામ એટલે શું?